સતી પોતાની માતા વીરણીને કહે છે કે માં, તું તો જાણે છે ને હું મહાદેવની પરમ ભક્ત છું. માતા વીરણી પ્રસન્નતાપૂર્વક કહે છે, હા બેટા, હું જાણું છું ને જોઉં પણ છું. તારા જીવનનો વધારેમાં વધારે સમય તું ભગવાન મહાદેવની પૂજા અર્ચનમાં, દર્શનમાં અને એમના ભજનમાં વિતાવે છે. અને બહુ હૃદયથી કહું છું, જે પોતાનું જીવન ભગવાન મહાદેવના સ્મરણમાં વ્યતીત કરતો ને તેને ભટકવું ન પડે સંસારમાં, તેને કોઈની પાછળ લટકવું ન પડે. અને આ બધા વરદાનો ભગવાન વિષ્ણુએ આપ્યા છે. ભગવાન વિષ્ણુજી જ્યારે દેવતાઓને જ્યારે મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપતા હતા, ત્યારે ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને આ વસ્તુ કહેલી છે. જે બાલ્યાવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે તેના જીવનમાં સમય સમય પર ભગવાન મહાદેવજી બધી વ્યવસ્થા ઊભી કરે છે. અને કોઈની સામે હાથ ફેલાવો અને માગવું, એના કરતા તો દરિયો નજીક હોવો જોઈએ. આનું કોઈ જીવન કહેવાય છે? ભિખારીની જેમ ભટકતો રહેવું. ભગવાન વિષ્ણુજી જે દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન આપ્યું, ક્યારેક તેનું અધ્યયન કરવાની જરૂર છે કે મહાદેવની ભક્તિ જે બાલ્યાવસ્થાથી કરે તે અને તેમાં કેટલું સામર્થ્ય આવે છે, એ ભગવાન વિષ્ણુજીના વચનો છે. અને મહાદેવની ભક્તિનો મહિમા ગાનારા ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ છે. અનેક વાર કથામાં કહ્યું, આજે એક દાદા એવા હતા, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પવિત્ર હોય ત્યારે જ કરે. બધું કથા સાંભળો ને. જે માણસો મહાદેવ પ્રત્યે જે પ્રશ્નો કર્યા કરે છે એ કથા નથી સાંભળતો, એ પાકી વાત છે. હું 30 વર્ષથી મહાદેવની કથા ગાઉં છું. લગભગ કોઈ ભાગ્ય એવું બાકી રહ્યું કે જે મેં કહ્યું ન હોય. જે માણસ કથાથી વંચિત હોય છે એ માણસ પોતાના જીવનમાં અનેક વસ્તુથી વંચિત રહી જાય છે. તેથી કથા જીવનનું એક અંગ હોવું જોઈએ. મેં જોયું છે, મોટા મોટા ડાયા સજ્જન ભણેલા ગણેલા માણસો ભગવાનની કથાનું શ્રવણ કરતા હોય છે. આજ સતી પોતાની માતા વીરણીને કહે છે, માં, એક વાત પૂછવી છે મારે. અરે બેટા, અને માં અને દીકરીનો સંબંધ એવો હોય છે કે દીકરી પડદો રાખ્યા વગર માને પૂછી શકે તો આપણા દીકરીને આપણે તારી શકીએ છીએ. બાપ દીકરા વચ્ચે પણ એવી મિત્રતા હોવી જોઈએ કે કોઈ પણ વાતનો પડદો રાખ્યા વગર બાપ દીકરો કોઈ પણ વાતના ખુલાસા કરી શકે. અમારી ગયા વર્ષે કોઈ જગ્યાએ કથા હતી, લગભગ હિંમતનગર જ ને, અમેરિકાના બધા આવેલા હતા અને સુંદર કથાનું આયોજન કર્યું હતું. અને બાપ દીકરો બેઠા બેઠા ભગવાનની કથા સાંભળે. બાપ દીકરો જુદા જ ના પડે, સાથે જ રહે. દીકરાનું નામ ભોલો, અને આમે ભોલા જેવો જ હતો, ગાયો માણસ હતો. સાથે જ રહે બાપ દીકરો. ત્યારે મેં કહેલું, સતયુગમાં આપણે તો જન્મમાં હોય કે નહીં જન્મમાં હોય ખબર નથી, પણ સાથે ભેગા બેસીને ભગવાનની કથા સાંભળે છે એ બાપ દીકરો સાથે ભેગા બેસીને કથાનું શ્રવણ કરે છે, ત્યારે એમના જીવનમાં સતયુગ ચાલી રહ્યો છે. એ સતયુગ છે. આ બાપ દીકરો છે. એક મિનિટ જુદા ના પડે. આ દુનિયામાં ઘણા ઘરો સતયુગમાં જીવે છે, જેના જીવનમાં વિશેષતાઓ છે. આ બધા દ્રશ્યો એ કથાના હતા. માતા વીરણી કહે છે, બેટા સતી, તું કહી શકે છે. ત્યારે સતી નિખાલસપણે કહે છે કે માં, મારે મહાદેવને મળવું છે. તો માતા વીરણી સતીને કહે છે કે બેટા પુત્રી સતી, મહાદેવને મળવા માટે મહાદેવ જેવું બનવું પડે છે. માતા વીરણી કહે છે સતીને કે હે સતી, મહાદેવને મળવું હોય તો મહાદેવ જેવું બનવું પડે. શિવજી તપસ્વી છે તો તારે તપસ્વી નહીં બનવું પડે, અને મહાદેવ યોગી છે તો તારે પણ યોગી નહીં બનવું પડે છે. સરળ ઉપાય મને દેખાડ, મહાદેવને મળવા માટે મારે શું કરવું જોઈએ? માતા વીરણી સતીને કહે છે કે બેટા સતી, જંગલમાં જઈને ભગવાન મહાદેવનું આરાધન કર. હું જાણું છું તો બાલ્યાવસ્થાથી મહાદેવની ભક્ત છે. તું ઘનઘોર જંગલમાં તપસ્યા કરવા માટે જઈ શકે છે, પરંતુ તારા પિતાની આજ્ઞા મેળવી લે.
અને દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીને તપ કરવા માટે પ્રેરિત કરે છે. અને નગરના ડાયા અને સજ્જન માણસોને ખબર પડી કે દક્ષ મહારાજની પુત્રી યુવાવસ્થામાં તપ કરવા માટે જઈ રહ્યા છે. નગરના શ્રેષ્ઠ માણસો મળવા આવે છે, જે જ્યેષ્ઠી લોકો હોય, શ્રેષ્ઠ લોકો હોય છે. સજ્જન લોકો સતીને પ્રોત્સાહિત કરે છે. અમે સાંભળ્યું છે કે તમે આ યુવાવસ્થામાં તપ કરવા માટે જઈ રહ્યા છો. પ્રસન્નતાપૂર્વક કહ્યું, ભગવાન મહાદેવનું આરાધન કરવા જાઉં છું. અને કોઈ માણસ સારા માર્ગે જતો હોય તેને પ્રોત્સાહિત કરવો એ પણ એક બહુ મોટું સેવાનું કામ છે. કોઈ સારું કામ કરવા માટે પ્રેરિત થતો હોય અને તેને ખૂબ પ્રોત્સાહિત કરો, તેને સન્માનિત કરો. અરે ગામમાં કોઈ નાનકડું સરખું કોઈ સારું કામ કરે તો પણ તેનું સન્માન કરો. અરે મોહલ્લામાં એક નાનકડું વૃક્ષ વાવ્યું હોય અથવા ખેતરમાં એક વૃક્ષ વાવ્યું હોય તો પણ તેનો આદર કરો. ભાઈ, તે પર્યાવરણનું મોટું કામ કર્યું છે. અરે મોટી મોટી કથાઓની ક્યાં વાત કરો. કોઈના ઘરે કોઈ ભગવાન સત્યનારાયણની કથા કરે તો પ્રસાદ ખાઈને ના આવતો રહેવું, તેનું સન્માન કરો. એ બહુ સારું કર્યું ભાઈ, ભગવાન સત્યનારાયણની કથા કરે, કેટલો આનંદ આવ્યો. જે સારા કાર્યો કરે, સારા કામો કરે છે એને પ્રોત્સાહિત કરતા રહેશું તો દરેક માણસ સારા કાર્યો કરવા માટે પ્રેરિત થતા રહેશે. અને ભૂલથી પણ સારા કામોને વખોડવાની, તેને વખાણવા. અને કોઈના કાર્યોમાં ભૂલો નહીં શોધવી. અને તેનામાં ભૂલ હોય તો આપણી રીતે આપણે એ ભૂલને હંમેશા દબાવવાનો પ્રયાસ કરવો. બીજાના કામો કેવી રીતે ઉજળા થાય એવા પ્રયાસ કરવા જોઈએ. સતી પોતાની યુવાવસ્થામાં પ્રસન્નતાપૂર્વક હિમાલય પહાડોની કંદરામાં પધારે છે. સુંદર હિમાલય પહાડ, સુંદર પર્વતો, ઘનઘોર જંગલ, હિમાલય પહાડના ઝરણાઓ કલબલાટ કરે છે. વૃક્ષોનું મૌન દિવ્યતાથી ભરપૂર છે. પક્ષીઓનો કલરવ છે. એટલું સુંદર દિવ્ય વાતાવરણ હિમાલય પહાડનું છે. અને કોઈને તપ કરવું હોય તો હિમાલય પહાડમાં જ જવાય. તપ કરવાનું શ્રેષ્ઠ કોઈ સ્થાન હોય તો હિમાલય પહાડ છે. નારદજીએ તપ કર્યું તો પણ હિમાલયમાં જ ગયા. નારદજી, સતી પણ હિમાલયમાં જ તપ કરવા માટે ગયા છે. એમાં અનેક ઋષિ મુનિઓ. જો કે હિમાલય પહાડી એ તપસ્વીઓની ભૂમિ છે. સતી એક પહાડની તળેટી, ઘનઘોર જંગલ, સરિતાનું તટ, ગહન વન, એકદમ નીરવ શાંતિ છે. સતી ભગવાન મહાદેવનું આરાધન કરવા માટે બેસી ગયા છે. ધીરે ધીરે સતી ભગવાન મહાદેવના આરાધનમાં વૃદ્ધિ કરી રહ્યા છે. પહેલા તો ફલ ગ્રહણ કરતા હતા. ધીરે ધીરે સતીએ ફલનો ત્યાગ કરી દીધો છે. લીલા પર્ણો ખાય છે. ધીરે ધીરે સતીએ લીલા પર્ણોનો પણ ત્યાગ કર્યો છે અને સૂકા પર્ણ ખાય છે, શરીરની રક્ષા માટે. અને તપ માર્ગમાં આગળ વધવા માટે ધીરે ધીરે આગળ વધાય, એક સાથે ન કૂદકો મરે. પછી સૂકા પર્ણો ત્યાગ કર્યા સતી. અને પછી તો જલ પીવે છે, જલ ગ્રહણ કરે છે અને મહાદેવનું આરાધન કરે છે. અંતે ધીમે ધીમે સતીએ જલનો પણ ત્યાગ કર્યો છે. વાતો કરવાથી મહાદેવ મળે? બસ પ્રાણયુક્ત હવા પ્રાણાયામ કરે છે અને સતી ભગવાન મહાદેવનું કઠિન આરાધન કરે છે. જેને કઠિન આરાધન કરવું તેના માટે ધીરે ધીરે આગળ વધાય. એક દિવસમાં બધું ના થઈ શકે. ભગવાન મહાદેવ હજી નથી મળ્યા. હવે સતી ચારો તરફ અગ્નિ પ્રગટ કરે છે. આકાશમાંથી સૂર્ય અગ્નિ વર્ષા કરે છે અને સતી ભગવાન મહાદેવનું આરાધન કરે છે. ઘણા મહાત્માઓ આવી રીતે ભગવાનનું આરાધન કરતા હોય છે, ધૂણી તાપતા હોય છે. અને ધૂણી તાપવાનો સમય છે ચૈત્ર માસ. એનો સમય છે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી. ઠંડીના દિવસોમાં ધૂણી તાપવા ન બેસે, એ તો સારું લાગે, બહુ મજા આવે. ચૈત્ર માસ 12 વાગ્યાનો પ્રારંભ થાય ને 3 વાગે ઉપરથી સૂર્ય અગ્નિ વર્ષા કરતો હોય, ચારો તરફ અગ્નિ જ્વાળાઓ બળતી હોય. એવા અનેક મહાત્માઓને જોયા છે. અને એકાંતમાં તપ કરતા હોય કે ગામની વચ્ચે ન બેસે. એ તો પ્રદર્શન થઈ જાય આપણે. એ તપ આપણા સ્વયં માટે છે, દુનિયા દેખાડવા માટે તપ નથી. એવા અનેક મહાત્માઓને મેં દર્શન કર્યા છે કે કોઈને ખબર ન પડે કે આ સાધુ ક્યાં તપ કરી રહ્યો છે. એવા અનેક મહાત્માઓને હું ઓળખું છું.
એમની સાથે મિત્રતા છે અમારી. વારંવાર કે આપણે તપ સાધના અનુષ્ઠાન ગોપ્યમ ગોપ્યમ સર્વથા, જે આપણે તપ સાધના અનુષ્ઠાન કરીએ છીએ એ દુનિયાને દેખાડવાની જરૂર નથી, એ આપણા માટે છે. બહુ સમય સુધી એક રુદ્રદેવજી મહારાજ હતા, તેની સાથે હું રહ્યો. 90 વર્ષની ઉંમર, 3 વાગે ઉઠે. આટલી બધી સ્ફૂર્તિ, કે આપણામાં પણ એટલી બધી સ્ફૂર્તિ જોવા ન મળે. પણ વિચારોમાં, ખાવામાં, પીવામાં, રહેણી કણીમાં આટલો વિવેક, આટલો સંયમ. જ્યારે આપણે એમના તરફથી પ્રેરણા મળે કે જીવન આને કહેવાય છે. અને બધા સાધુઓને એક સરખા ના સમજવા. ઘણા સાધુઓ ખૂબ ભણેલા હોય છે, ખૂબ ડાયા હોય છે, આપણે કલ્પના ન કરી શકીએ એના કરતા તેની પાસે સમજણ અને સૂઝ અને જ્ઞાન અને વિદ્યા તેની પાસે હોય છે. એવું કોઈ દી અનુમાન ન કરવું કે બધા બાવાઓ માગવા માટે જીવે છે. નહીં. ઘણા સાધુઓ એવા છે કે દુનિયાને આપવા માટે જીવતા હોય છે. એની પાસે ઘણો બધો અભ્યાસ હોય છે. સતી ભગવાન મહાદેવનું આરાધન કરે છે. ગરમીના દિવસો પૂરા છે અને વરસાદના દિવસો શરૂ છે. ખુલ્લા આકાશમાં ઘનઘોર વાદળ, વીજળીનો ચમકાર, મેઘની ગર્જનાઓ, હિમાલય પહાડ, કેટલું ભયાનક વાતાવરણ હોય છે. એમાં સતી ભગવાન મહાદેવનું આરાધન કરે છે. એ વરસાદના દિવસોનો સમય પણ પૂરો થયો અને ઠંડીના દિવસો શરૂ થયા. ઠંડા જળમાં ઉભા રહીને સતી ભગવાન મહાદેવનું આરાધન કરે. હિમાલય પહાડની ઠંડી અને એ ઠંડુ જળ, આ કોણ સહન કરી શકે? આવું સતીએ ભગવાન મહાદેવનું આરાધન કર્યું છે. બહુ સમય પહેલા ઉત્તર કાશીમાં હું રહ્યો. અમારે એક ભારતીય હતા, શિવાનંદ ભારતીજી મહારાજ. 103 વર્ષની ઉંમર, પોતાનું કામ પોતે કરે. ઘણા લાંબા સમય સુધી એમની સાથે મને રહેવાનો અવસર મળ્યો. તેની પાસેથી ઘણું હું શીખ્યો. 103 વર્ષની ઉંમરે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ગંગામાં સ્નાન કરે. આપણે આંગળી ન બોલી શકીએ અને મહાપુરુષ સ્નાન કરે. આટલી સ્ફૂર્તિ 103 વર્ષે. અને મને કહ્યું કે 30 વર્ષથી મેં પ્લેન ધરતી નથી જોઈ, હિમાલય પહાડથી નીચે જ નથી ઉતરતું. આજે 30 વર્ષ થયા. એવા અનેક મહાત્માઓ હોય છે. તેથી સાધુને જોવાની દ્રષ્ટિ આપણે થોડી બદલીએ. અને આવા સાધુઓ સમાજની વચ્ચે રખડતા ભટકતા ન હોય. આવા સાધુઓ બધા સ્થિર હોય છે, તેના પોતાના આત્માના કલ્યાણ માટે નિરંતર પ્રવૃત્ત હોય છે. ઘણા સમય પહેલા હરિદ્વાર હું કથા કરતો હતો. અમારા કોઈ ભાઈ એક મહાત્માને દક્ષિણા આપી. તો મહાત્મા કે હું કઈ દક્ષિણા લેવા માટે સાધુ નથી બન્યો. તમારે વાપરવાની જરૂર તો હું તમને આપું. હું શા માટે તમારું કર્મ ઉપાડું? અને કેવા મહાત્મા હોય છે. હવે સતી ભગવાન શિવજીનું કઠિન આરાધન કરે છે. અને માક્ષર માસની અંદર ને સતી ભગવાન મહાદેવ મળે છે. અને કોઈ પણ મહાદેવનું વિશેષ કોઈ આરાધન કરવું તો માક્ષર માસ શ્રેષ્ઠ છે. એવું ન સમજો કે પવિત્ર શ્રાવણ માસમાં જ મહાદેવની ઉપાસના કરાય. વિશેષ પ્રકારે કોઈ પંચાક્ષર મંત્ર 5 લાખ મંત્રનું અનુષ્ઠાન કરું તો તેના માટે માક્ષર માસ ઉત્તમ છે. એ અનેક એવા મહાદેવના ભક્તોને ઓળખું છું કે માક્ષર મહિનો આવે એટલે એ લોકો તીર્થમાં જતા રહે. કોઈ લિંગ સ્થાન હોય, કોઈ વિશેષ તીર્થ હોય, ત્યાં જઈને 1 મહિનામાં પંચાક્ષર મંત્ર 5 લાખનું અનુષ્ઠાન કરે છે. જપે પંચાક્ષરમ પંચલક્ષમ. તેના જીવનનું લક્ષ્ય પૂરું થાય છે. અને મહાદેવનું આરાધન કરવાનો કોઈ શ્રેષ્ઠ સમય હોય તો માક્ષર માસ છે. એમાં માક્ષર માસમાં જ્યારે આદ્રા નક્ષત્ર આવે છે એ દિવસ 100 મહાશિવરાત્રી સમાન ફળ આપે છે. લગભગ આ વર્ષે 6 ડિસેમ્બરે આદ્રા નક્ષત્ર માક્ષર માસ આવે છે. આપણા દક્ષિણ ભારત અને ગુજરાતના પંચાંગ પ્રમાણે. કારણ કે ઉત્તર વાળા બધા બહુ આગળ હાલે. આપણા કરતા 15 દિવસ પહેલા એનું બધું શરૂ થાય. આપણો શ્રાવણ મહિનો શરૂ થાય પહેલા 15 દિવસ પહેલા એનો શ્રાવણ મહિનો શરૂ થાય. એમનું આદ્રા નક્ષત્ર હમણાં ગયું 9 તારીખ 11મો મહિનો. એ લોકોનું આદ્રા નક્ષત્ર જતું રહ્યું. કારણ કે ઉત્તર ભારત એ માર ખાધેલો પ્રાંત છે, ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. ઉત્તર ભારતમાં બધું શિવજીની પૂજા તમે જો અસ્ત વ્યસ્ત. મહાદેવનું શિવસ્થાન જોવો તો બધું કેવું બધું. ભગવાન મહાદેવની પીઠમાં ગણપતિને બેહાડે, હનુમાનજીને બેહાડે, માતા પાર્વતીને બેસાડે પીઠની અંદર. કોઈ
મંત્ર, કોઈ યંત્ર નહીં. ઉત્તર ભારતે 700 વર્ષ સુધી વિધર્મીઓનો પ્રહાર સહન કર્યો છે. અને બાકીના 300-400 વર્ષ બ્રિટિશરો, આ બધા ફિરંગીઓ, તુર્કી લોકો, યુરોપિયનો, આ બધા એવા એને ખૂબ વેપાર કર્યો. તેથી ઉત્તર ભારત આખું ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે અને વિધર્મીઓ ખૂબ ત્યાં રાજ કર્યું છે અને આપણી પરંપરાને ભૂલવાડી દીધી છે. પણ આપણે ભાગ્યવાન કે થોડું ગુજરાત બચ્યું, એમાં દક્ષિણ ભારત આખું સુરક્ષિત રહ્યું. તેથી ત્યાં હજી કરોડો વર્ષો જૂના શિવજીના સ્થાનો છે, લાખો વર્ષ જૂના ભગવાન શિવજીના શિવાલયો છે. તજાવરમાં તમે જાઓ તો કેટલું મોટું શિવાલય, રાજાની 4 પેઢીએ નિરંતર એ શિવાલય બનાવ્યું જ્યારે પૂર્ણ થયું. તેથી એ લોકો આપણાથી 15 દી આગળ હાલે. તેથી માક્ષર માસમાં વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરે. અમારા અયોધ્યા દાસે મહાદેવના ભક્ત થયા છે. એમને શિવજીનું ઘણું બધું ચરિત્ર ગાયું છે અને લખ્યું પણ છે. એમાં શિવ ચાલીસા, એમાં અંતે માક્ષર માસનો ઉલ્લેખ કર્યો છે. માગશર ચઠ હેમંત ઋતુ, હેમંત ઋતુ, ઠંડીનો સમય, ત્યારે પૂર્ણ કર્યા તેને. અને જગત હિત માટે, લોક કલ્યાણ માટે. તેથી જીવનમાં ક્યારેક અવસર મળે તો માક્ષર માસમાં વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરવી. એમાં આદ્રા નક્ષત્ર માક્ષર માસને દિવસે ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરવી. થઈ શકે તો વિશેષ પૂજન કરવું. 11 બ્રાહ્મણો, 5 બ્રાહ્મણો, 2 બ્રાહ્મણો દ્વારા વિશેષ પ્રકાર એનો વ્યવસ્થા હોય તો આપના પ્રમાણે. અને મહાદેવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય તો પંચાક્ષર મંત્ર બોલીને ભગવાન મહાદેવનું તમે સંપૂર્ણ પૂર્ણ પૂજન કરી શકો છો. વેદોક્ત શાસ્ત્રો કઠિન મંત્રોથી જે શિવનું પૂજન કરે છે એનો તો ફળ મળે છે, પણ જે માણસ પંચાક્ષર મંત્ર બોલીને ભગવાન મહાદેવનું પૂજન કરે છે તેને અનંત કોટી ફળ મળે છે. તેથી મનને કોઈ દી નાનું ના સમજવું કે મને કઈ આવડતું નથી. અરે શિવ મહાપુરાણમાં તો કહ્યું કે મારું કોઈ મૌનથી પૂજન કરે એ પણ મારા માટે મંત્ર છે. આવા શિવજી બહુ સરળ દેવતા છે. તેથી આદ્રા નક્ષત્ર માક્ષર માસ આવશે. શિવાલયોમાં દીપમાલા કરવાનો મહિમા છે અને તેને જ્યોતિ પર્વ તરીકે દક્ષિણ ભારતમાં ઉજવવામાં આવે છે. ઘર ઘરમાં દીપમાલાઓ પ્રજ્વલિત કરે. આપણે પણ આદ્રા નક્ષત્ર માક્ષર માસ હોય ત્યારે ઘરની અંદર દીપમાલા પ્રજ્વલિત કરી. મળે તો શુદ્ધ ગાય માતાનું ઘી, એ ન મળે તો તલનું તેલ, સરસવનું તેલ, કોઈ પણ રીતે આપણે જેમ દિવાળીમાં દીપ પ્રજ્વલિત કરીએ એ રીતે આદ્રા નક્ષત્ર માક્ષર માસને જ્યોતિ પર્વ તરીકે ઉજવવું જોઈએ. તે દિવસે ભગવાન મહાદેવજી બ્રહ્મા ને વિષ્ણુની સામે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયેલા હતા. અંધકારિકો અને જ્યોતિમાંથી ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા. તેથી લિંગની આગળ આપણે જ્યોતિ લગાડીએ છીએ, જ્યોતિર્લિંગ. જ્યોતિમાંથી શિવલિંગ ઉદ્ભવ, જ્યોતિર્લિંગમાંથી શિવલિંગ પ્રગટ થયું, તેથી જ્યોતિર્લિંગ બોલીએ છીએ આપણે. અને જે દિવસે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો તેને આપણે મહાશિવરાત્રી કહીએ છીએ. આખું વર્ષ જે માણસ મહાદેવનું પૂજન ન કરી શકે એ માણસે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનું પૂજન કરવું. અને આદ્રા નક્ષત્રના દિવસે જે માણસ ભગવાન મહાદેવનું પૂજન કરે છે તેના માટે મહાદેવે વચન આપ્યું છે કે એ મને મારા કાર્તિકેય જેટલો વાલો લાગશે. ભગવાન સ્કંદ, મુરગડ, ષડાનંદ. તેથી આપણે સૌ યાદ રાખવાનું છે 6મી તારીખ 12મો મહિનો 6 ડિસેમ્બરે આદ્રા નક્ષત્ર માક્ષર માસ આપણા પંચાંગ અનુસાર છે. આજુબાજુમાં કોઈ જગ્યાએ શિવાલય હોય તો દીપમાલા પ્રજ્વલિત કરજો. ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરજો. સંધ્યા સમયે આપના ઘરમાં મહાદેવનું લિંગ સ્વરૂપ હોય તો તેનું પૂજન કરજો. નહીંતર માટીમાંથી શિવલિંગ નિર્માણ કરીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરજો. અને જે માણસ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે અપમૃત્યુ હરમ કાલ મૃત્યુ હરમ. કોઈ શ્રાપ આપ્યો હોય ને શ્રાપમાંથી મુક્ત થવું હોય તો પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરીએ આપણે. દક્ષ મહારાજે અત્રિ પુત્ર ચંદ્રને શ્રાપ આપ્યો હતો, માતા અનસુયાના પુત્ર, તો તેને ક્ષય રોગ થયો. તો બ્રહ્માજી શું કહ્યું કે અત્રિ પુત્ર ચંદ્ર તમે પ્રભાસ તીર્થમાં જઈને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો.
અને એ ચંદ્ર મહારાજ બ્રહ્માના માર્ગદર્શન પ્રમાણે આપણા પ્રભાસ તીર્થમાં આવે છે અને ચંદ્રએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી અને ચંદ્રને ભગવાન મહાદેવ મળ્યા અને ચંદ્રને ક્ષય રોગમાંથી મુક્તિ મળી અને આપણને સૌને એક જ્યોતિર્લિંગ મળ્યું જેને આપણે ભગવાન સોમનાથ મહાદેવ કહીએ છીએ. અને બહુ દિલથી કહું છું, બહુ હૃદયથી કહું છું, દરેક દુઃખોનું નિવારણ પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. એવું નહીં કે તમે વિદ્વાન બ્રાહ્મણને બોલાવતો તો બહુ સારું, તો વિધિવત ભગવાન મહાદેવની પૂજા થાય. પણ આપણું સામર્થ્ય ન હોય ઘણી વાર વિદ્વાન બ્રાહ્મણને બોલ, અને એવા જ બ્રાહ્મણને બોલાવાના જે વિદ્વાન હોય ને મહાદેવના ભક્ત પણ હોય. કારણ કે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે એવા બ્રાહ્મણ જ્યારે મહાદેવની આપણને પૂજા કરાવે છે ત્યારે પૂજા આપણને ચડે. જેમ કોઈ ભુવાશ્રીને માતાજી આવે એમ આપણને અંદરથી પૂજા ઉગે, પૂજામાં પ્રાણ આવે. અને કોઈ ન મળે તો આપની રીતે આપ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરી શકો છો. માટીમાંથી શિવલિંગનું નિર્માણ કરવા અને ક્યારેક અવસર મળે તો તુલસીની પાસે બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરવું.